ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં થશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય કે બધા મજામાં થઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે તમારો ભાઈ જે ખેતરમાં આવ્યો છે. ખેતર શું આ જોઈ શકો છો, બહુ બધા દિવસો પછી, ઘણા દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે થોડો કામમાં હતો એટલે એના માટે બ્લોગ સ્ટાર્ટ નહીં કરી શકો. આવો પાછા આપણે ડેલી બ્લોગિંગનું કોશિશ કરશું, પાછા દેખશું એમ ડેલી બ્લોગિંગનું કોશિશ કરીશ, થાય તે કરશું. ને હમણાં તો ખેતર આવ્યો છું, ચાલો થોડીક વાર ખેતર જઈએ પછી ઘરે જઈએ પાછા. ખેતરનું તમને થોડું ઘણું સીન બતાવું ને અમને તો આપણે કન્ટેન્ટ જેવું કંઈ કન્ટેન્ટ છે નહીં, કારણ કે બતાવવા શું, એટલે ખેતરનું તમને થોડું ઘણું બતાવું ને આપણે મિની બ્લોગ બી સ્ટાર્ટ કરેલા છે, તો એને બી સપોર્ટ કરજો. આપણે યુટ્યુબની અંદર મિની બ્લોગ બી સ્ટાર્ટ કરેલા છે, તે બી સપોર્ટ કરજો. ને લાઇક, સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ પહેલાં કરજો, કારણ કે આપણે સબસ્ક્રાઈબર બહુ ઓછા છે. ફાઇનલ મિત્રો આવું ઘરેથી ને આવું કંઈક ફરવા જઈએ, તો ચાલો ગોંદરે ડેમ બાજુ ફરવા જઈએ, તો બ્લોગમાં કન્ટિન્યુ. બાય. ફાઇનલ મિત્રો પાછો પહોંચી છે ઘેર ને ફાઇનલી મિત્રો પહોંચી જાય ગોંદરિયા ડેમ ને જોઈ શકો છો તમે, અહીંનું વાતાવરણ એક નંબર છે. ને આ ટુલડાના મોબાઈલ પરથી શૂટ કરવા માંડી રહ્યું એટલે ક્લિયરિટી સારી નહીં હતી, કેમ કે સસ્તા મોબાઈલ વાપરે ને એટલે. મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું એટલે આપણે મેં ઘરે ચાર્જિંગમાં મૂકીને આવ્યો. જોઈ શકો છો તમે વાતાવરણ. ફાઇનલી મિત્રો પહોંચી જશે આ કૂવે, અને આ કૂવો પહેલો નાનો હતો પણ આ પછી મોટો કરી દેવામાં આવ્યો. બાકી કારણ કે અહીંયા પહેલાં છે ને જરીક કાલે નાનો હતો કૂવો, હવે મોટો કરી દેવામાં આવ્યો. ત્યાં પાણી જોઈ શકો છો ને આ બધા પથરા લગાડી દીધા, ભૂકા નાખે એવા પથરા ટોળા ને ટોળા તો કઈ કે મને ખબર ન હવે અલગ શું થાય છે. આ પેલું શું હતું એ મને નથી ખબર, કારણ કે અમે આજકાલના બાળક છે. में किलो पानी है आ डैम ने अंदर किला लीटर है, हाथ से कमेंट करें ना 50 रुपया गूगल पे. मित्रों कमेंट करना डैम ने अंदर किलो पानी है, किलो लीटर पानी है, हाथ से कमेंट करना कि 50 रुपया गूगल पे करे. किधर तू चल पहला प्रश्न जवाब तू हाल दे उत्तर अंदाजे 10 करोड़ उड्डे तो हाँ उड्डे तो बाकी बावड़िया मकान ने. मित्रों मैं इंस्टाग्राम पर एक पोस्ट में के लिए तारक एक्टर सुंदरलाल ये अपन आ गोंदरिया डैम में आवेला शूटिंग करवानी, खाली एमनी फैमिली साथे फरवा आवेला, फैमिली साथे फरवा आवेला. हम भी आ ते દિવસે જન્માષ્ટમી હતી તે દિવસે અમે બી આલે ફરવા આવેલા ને એની સાથે મુલાકાત કરેલી, મળેલા. કાલે 2-3 શૂટિંગ પણ આ ગોંદરિયા ડેમ અમારું છે ને, 2-3 શૂટિંગ પણ થયેલી. જિગ્નેશ કવિરાજ ને પણ બધા કંઈક આવેલા. તે સમયે તમારો ભાઈ બ્લોગિંગની સ્ટાર્ટ કરેલું, બાકી તમને મેં બતાવતો, તમને બી એની જોડે મુલાકાત કરાવતો. ઇટ્સ સૂર્ય બહુ સી